બજાર જેવો પીઝા એકદમ દેશી સ્ટાઇલથી ઘરે બનાવવા માટે મેં અહીંયા જુદા જુદા વેજીટેબલ લીધા છે. પીઝામાં તમને ભાવતા બધા જ વેજીટેબલનો તમે ઉપયોગ કરી શકો છો. તો હવે આ ઝીણા સુધારેલા વેજીટેબલને સૌ પ્રથમ હાથની મદદથી મિક્સ કરી લેશું. તો હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ધાણા જીરા પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને હવે 1/4 ટીસ્પૂન મરી પાવડર એડ કરશું અને મસાલાને વેજીટેબલ સાથે સારી રીતના મિક્સ કરી લેશું. તો અહીંયા મેં વેજીટેબલને સારી રીતના મિક્સ કરી લીધા છે. તો તૈયાર થયેલા વેજીટેબલને એક મિક્સિંગ બાઉલમાં થોડા અલગ કાઢી લેશું. પીઝા માટે અલગ ટોપિંગ બનાવવા આ વેજીટેબલમાં એક મોટી ચમચી શેઝવાન ચટણી એડ કરીને સારી રીતના મિક્સ કરી લેશું. તો મેં અહીંયા બે અલગ રીતનું પીઝા માટેનું સ્ટફિંગ તૈયાર કરી લીધું છે. તો હવે પીઝો બનાવવા માટે મેં અહીંયા પીઝા બેઝ લીધું છે, જે તમને માર્કેટમાં આસાનીથી મળી જશે. તો હવે પીઝા બેઝને શેકવા માટે તેના પર થોડું બટર સ્પ્રેડ કરી દેશું. આ પીઝાને એકદમ દેશી સ્ટાઇલથી તવા ઉપર બનાવવા માટે સાદા તળિયાવાળો તવો લીધો છે. અહીંયા મેં તવાને ગરમ કરી લીધો છે. તો હવે પીઝા બેઝ પર બટર લગાવેલા ભાગને તવા પર નીચેની બાજુએ રાખી દેશું અને તેને મીડિયમથી લો ગેસની ફ્લેમ પર એક બાજુએ શેકી લેશું. જ્યારે તમે પીઝા બેઝને તવા પર શેકો છો ત્યારે ગેસની ફ્લેમ હંમેશા લો જ રાખવાની છે. તો પીઝા બેઝને નીચેની બાજુથી જોઈએ તો તમે જોઈ શકો છો પીઝા બેઝ ઉપર ડિઝાઇન આવી ગઈ છે. તો હવે આ સમયે પીઝા બેઝની ઉપરની બાજુ થોડું બટર એડ કરશું. હવે પીઝા બેઝને આ રીતે પલટાવીને તવા પર રાખી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ 2 મિનિટમાં ધીમા તાપ ઉપર આપણો પીઝા બેઝ એક બાજુથી એકદમ સારી રીતના રોસ્ટ થઈ ગયો છે. તો હવે આપણે બધી જ પ્રોસેસ ફટાફટ કરવાની છે. તો તેના માટે સૌપ્રથમ 1 ચમચી જેટલો ઘરે બનાવેલો પીઝા સોસ લગાવી લઈએ. પીઝા સોસની રેસીપી આઈ બટન અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે અને તેની સાથે મેં અહીંયા પીઝા પાસ્તા સોસ લીધો છે, જે તમને માર્કેટમાં આસાનીથી મળી જતો હોય છે. તેને 1 ચમચી એડ કરી દઈશું. તમે અહીંયા પીઝા સોસ બેઝ ઉપર સારી રીતના સ્પ્રેડ કરી લીધો છે. અહીંયા તમે પીઝા સોસને તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. તો હવે સૌથી પહેલા આપણે પીઝા બેઝ ઉપર મોઝરેલા ચીઝ ઉમેરી દઈશું. તો ચીઝને આપણે સૌથી નીચે રાખીશું, જેથી બેઝ ગરમ થઈને તરત જ આપણું ચીઝ મેલ્ટ થઈ જાય. તો મેં અહીંયા મોઝરેલા ચીઝને પીઝા બેઝ ઉપર સ્પ્રેડ કરી લીધું છે. તો હવે ટોપિંગ માટે તૈયાર કરેલા વેજીટેબલને એડ કરી દઈશું. અહીંયા તમે વેજીટેબલમાં તમારી પસંદગી અને ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. તો અહીંયા મેં પીઝા બેઝ ઉપર વેજીટેબલ એડ કરી દીધા છે. તો હવે એડ થયેલા વેજીટેબલ એકદમ સારી રીતના પીઝા સાથે સ્ટીક થઈ જાય, એટલે કે એકબીજા સાથે ચીપકી જાય, તેના માટે મેં અહીંયા ઉપરથી પણ આપણે વેજીટેબલ ઉમેર્યા પછી પણ થોડું ચીઝ ઉમેરી દઈશું. તો હવે આ રીતે કોઈ પણ ઢાંકણ ઢાંકીને આપણે લો ગેસની ફ્લેમ પર પીઝાને 3 થી 4 મિનિટ માટે કૂક થવા દઈશું. તો લગભગ 3 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણ ખોલીને તમને બતાવું તો તમે જોઈ શકો છો તો આપણું તૈયાર થયેલો પીઝો એકદમ ક્રિસ્પી અને બંને બાજુથી બેન્ડ થયેલો છે, એટલે કે આપણો પીઝો દેખાવમાં એકદમ બજાર જેવો જ તૈયાર થઈ ગયો છે. તો હવે તેને આ રીતે પ્લેટમાં લઈ લઈએ. તો હવે આ સેમ પ્રોસેસથી તૈયાર કરેલા બીજા સ્ટફિંગ સાથે આપણે પીઝો તવા પર બનાવી લેશું. તો તેના માટે મેં અહીંયા સેમ પ્રોસેસથી પીઝા બેઝને શેકી લીધો છે. તો હવે ઘરે તૈયાર કરેલો 1 ચમચી પીઝા સોસ એડ કરશું. સાથે બજારમાં મળતા પીઝા પાસ્તા સોસને એડ કરશું અને સોસને પીઝા બેઝ ઉપર સ્પ્રેડ કરી ઉપરથી મોઝરેલા ચીઝ અને શેઝવાન ચટણી સાથેના વેજીસને એડ કરી દેશું. વેજીસને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. તો હવે સેમ પ્રોસેસથી ઢાંકણ ઢાંકીને પીઝાને કૂક કરી લેશું. 2 થી 3 મિનિટ પછી તૈયાર થયેલા આ પીઝાને આપણે પ્લેટમાં કાઢી લેશું અને બંને પીઝા ઉપર ચીઝનો વરસાદ કરી દેશું. ચીઝને એડ કર્યા પછી ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો સ્પ્રિંકલ કરી લેશું. જેને આવીને આપણો પીઝો એકદમ અધૂરો છે. તો હવે તૈયાર થયેલા આ પીઝાને કટરની મદદથી પીસ કરી લેશું. તો એક પીસને જોઈએ તો તમે જોઈ શકો છો તો આપણો વેજ પીઝો બન્યો છે એકદમ બહાર જેવો. દેશી સ્ટાઇલથી ઘરના બનેલા પીઝા સોસ સાથે તવા ઉપર જ એકદમ બજાર જેવો વેજ પીઝો તૈયાર થઈ ગયો છે. તો આ એકદમ સહેલી રીતે પીઝા સોસ બનાવીને ઘરે જરૂરથી ટ્રાય કરજો. ઘરે તૈયાર થયેલા સોસ સાથેના પીઝા અને આ પીઝા ખાધા પછી તમે માર્કેટના પીઝા તો ભૂલી જ જશો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોમાં લાઈક અને મારા વિડીયોને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું આવી એક નવી જ રેસીપી સાથે.